हेलो बाळको, स्वागत है तमारू आपड़ा विडियो लेक्चर इलेक्ट्रोकेमिस्ट्री में। लास्ट विडियो ની અંદર આપણે કેટલાક એમસીક્યુ જોયા હતા કંડક્ટિવિટી અને મોલર કંડક્ટિવિટી રિલેટેડ। આ વિડિયોની અંદર આપણે કંડક્ટિવિટી અને મોલર કંડક્ટિવિટીનું સાંદ્રતાની સાથે થતું વિચરણ આ ટાઈપનું વિધાન લખેલું છે આપણી બુકમાં ટાઇટલ તરીકે। ધેટ મીન્સ વેરિએશન વિથ કોન્સન્ટ્રેશન ઇન કંડક્ટિવિટી એન્ડ મોલર કંડક્ટિવિટી એ ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ। ફિઝિક્સ માં કંડક્ટિવિટી હોય એના કરતા કેમિસ્ટ્રીમાં આપણે સોલ્યુશનની કંડક્ટિવિટી, ઇલેક્ટ્રોલાઇટની કંડક્ટિવિટીની ડિસ્કશન કરવાની હોય છે, એટલે ઘણા બધા પેરામીટર્સ બદલાઈ જતા હોય છે અને હવે તમારી પાસે બંને વસ્તુનું કમ્પેરિઝન છે જ આપણે ભૂતકાળના વિડીયોમાં શીખી ગયા છીએ। તો આ વિડીયોની અંદર આપણે જે ટોપિક શરૂ કરવાના છીએ એને શરૂ કરતા પહેલા આપણે શીખેલા સૂત્રોને એક વખત જોઈએ અને એમાંથી પણ કંઈક નવીન કમ્પેરિઝન કરી અને કંઈક તારણ મેળવીએ। ધ્યાનથી જોજો। આપણે કપ્પા મોલર કંડક્ટિવિટી નું સૂત્ર આવી રીતના લખ્યું હતું 1000 ગુણ્યા કપ્પા એટલે કે કંડક્ટિવિટી અપોન કોન્સન્ટ્રેશન ઇન મોલારિટી। પછી મેં તમને એવું પણ કીધું હતું કે ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી પણ હોય, જેમ મોલર કંડક્ટિવિટી હોય એમ ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી પણ હોય ને। ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી એટલે 1000 ગુણ્યા કપ્પા અપોન કોન્સન્ટ્રેશન બટ ઇન નોર્માલિટી। તો આ બે સૂત્રો આપણે શીખેલા હતા, બે જાણીએ જ છીએ। હવે આજે આપણે આ બેની કમ્પેરિઝન કરવી છે, એટલે એ બે વચ્ચેનું રિલેશન આપણે ફાઇન્ડ કરવું છે। જોજો ધ્યાનથી, લેમ્ડા એમ અને લેમ્ડા ઇક્યુ મોલર કંડક્ટિવિટી અને ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી નું આપણે કમ્પેરિઝન કરવા માંગીએ છીએ। તો આપણે આવું કરીએ, મોલર કંડક્ટિવિટી અપોન ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ બેના ફોર્મ્યુલાને લખીએ 1000 ગુણ્યા કપ્પા અપોન કોન્સન્ટ્રેશન ઇન મોલારિટી અને 1000 ગુણ્યા કપ્પા અપોન કોન્સન્ટ્રેશન ઇન નોર્માલિટી। હવે જોવા જઈએ તો આ બેના હજાર અને કે તો કેન્સલ થઈ ગયા, છેદનો છેદ અંશમાં લખવો પડશે ને આ છેદમાં લખીએ એટલે છેવટે આપણને આવું સૂત્ર મળે લેમ્ડા એમ અપોન લેમ્ડા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઇન નોર્માલિટી અપોન કોન્સન્ટ્રેશન ઇન મોલારિટી। હું અહીંયા સ્મોલ એમ કરું છું અને મોલાલિટી ના સમજવું, અહીંયા મોલારિટી જ છે અને અહીંયા પણ સ્મોલ એમ જ લખવામાં આવે છે, નક્કી કરેલા સિમ્બોલ છે। ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ, જુઓ તો લેમ્ડા એમ અપોન લેમ્ડા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી નું સૂત્ર યાદ કરો 1000 ગુણ્યા ગુજરાતીમાં લખું તો દ્રવ્યનું વજન ના છેદમાં એનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં। નોર્માલિટી નું સૂત્ર હતું, આપણે 11 માં શીખી ગયા છીએ। અને મોલારિટી નું સૂત્ર શું, તો કે 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ના છેદમાં અણુભાર એના ગુણાકારમાં દ્રાવણનું કદ। આવું ફોર્મ્યુલા બનતું હતું। ઇંગ્લિશ માટે બોલી દઉં, normality is equal to 1000 multiplied by mass of solute divided by equivalent mass multiplied by volume of solution in milliliter, અને મોલારિટી માટે 1000 multiplied by mass of solute in gram divided by molecular mass multiplied by volume of solution in milliliter। ઓકે, તો હવે આમાં સેમ જેટલું દેખાય છે એટલું ઉડાડી દેવાનું। જુઓ તો 1000 અને દ્રવ્યનું વજન બેમાંથી કેન્સલ થઈ ગયું, આ કદ પણ કેન્સલ થઈ ગયું, તો વધ્યું શું, તો કે અહીંયા તુલ્ય ભાર છે અને અહીંયા અણુભાર છે, ધેટ મીન્સ ઇક્વિવેલન્ટ માસ અને મોલર માસ। તો આ છેદનો છેદ અંશમાં લખવો પડશે વળી પાછો, તો ફોર્મ્યુલા આવું બનશે લેમ્ડા એમ અપોન લેમ્ડા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ અણુભાર ના છેદમાં તુલ્ય ભાર। આવું સૂત્ર બન્યું। હવે જુઓ, લેમ્ડા એમ અપોન લેમ્ડા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ અણુભાર એટલે એમને અણુભાર મોલેક્યુલર માસ, પણ તુલ્ય ભાર એટલે શું થાય, તો કે અણુભાર ભાંગ્યા કંઈક। યાદ કરો, તુલ્ય ભાર એટલે મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય સમથિંગ। 11મા ધોરણના પહેલા ચેપ્ટર વખતે આ શીખેલા હતા, એ તમને યાદ હશે જ। અને છતાંય જો તમે જોવા માંગતા હોય તો આપણી ચેનલમાં 11મા ધોરણમાં પહેલું ચેપ્ટર છે સમ બેઝિક કન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી, એમાંથી તમને નોર્માલિટી અને ઇક્વિવેલન્ટ માસ એને લગતો વિડીયો જોઈ શકશો, એટલે તમને ખ્યાલ આવી જશે।
તો અહીં અણુભાર કેન્સલ થાય એટલે લેમડા એમ અપોન લેમડા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ. આવું ફોર્મ્યુલા બને. એક્સ એટલે શું છે તો એ ડિપેન્ડ કરે. એસિડ હોય તો એક્સ એટલે છૂટા પડતા H પ્લસ ની સંખ્યા, બેઝ હોય તો છૂટા પડતા OH માઇનસ ની સંખ્યા, સોલ્ટ હોય તો ટોટલ ધન વીજભાર અથવા ટોટલ ઋણ વીજભારની વેલ્યુ. તો એ જુદા જુદા પદાર્થો માટે અલગ અલગ હોય, પણ આ બે વચ્ચેનું રિલેશન આવું આવ્યું જો લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ લેમડા ઇક્યુ. હવે તમને એક ફોર્મ્યુલા યાદ હશે, નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. એ આવો હતો જો યાદ હોય તો, n ઇઝ ઇક્વલ ટુ xm. તો તમે આમાં લખી શકો ને, મોલારિટી એટલે કે મોલર કંડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ x મલ્ટીપ્લાઇડ બાય ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી. જો વાત આખી બદલાઈ જાય છે. n ઇઝ ઇક્વલ ટુ xm હતું, પણ મોલર કંડક્ટિવિટીની બાબતમાં મોલર કંડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ x મલ્ટીપ્લાઇડ બાય ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી. એટલે નોર્માલિટી વાળું અહીંયા આવી ગયું, મોલારિટી વાળું અહીંયા છે, આમાં ઊંધું હતું. તો આ ફોર્મ્યુલા તમને યાદ હતું જ, આપણે આ નવું અત્યારે ડિરાઈવ કર્યું. હું એટલા માટે તમારી સામે મૂકું છું બાળકો, કે કોઈ જગ્યાએ MCQ માં આ ટાઈપના ક્વેશ્ચન્સ આવી જાય તો આવું એકાદ વખત કેલ્ક્યુલેશન આપણે કરી લીધું હોય તો આપણને યાદ રહીએ કે આ બે વચ્ચે શું રિલેશન છે. સીધો એવો ક્વેશ્ચન જ હોય, વોટ ઇઝ ધ રિલેશન બિટવીન મોલર કંડક્ટિવિટી એન્ડ ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી. સો ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન molar conductivity and equivalent conductivity. તો ટાઇટલ બનાવીને લખી નાખો આખી વસ્તુ, રિલેશન બિટવીન મોલર કંડક્ટિવિટી એન્ડ ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી. એવું ટાઇટલ બનાવી આખી વસ્તુ લખી લો. ઓકે, ચાલો હવે આને જવા દઈએ છીએ અને હવે આપણા ટોપિક ઉપર આપણે આવીએ. સાંદ્રતાના ફેરફાર સાથે કંડક્ટિવિટી અને મોલર કંડક્ટિવિટીમાં ફેરફાર. આ ફોર્મ્યુલા હું અહીંયા રાખું છું. લેમ્ડા m is equal to 1000 k upon cm. હવે જો આમાં બે વસ્તુ આ દેખાય છે. આ મોલર કંડક્ટિવિટી છે ને આ ખાલી આપણી કંડક્ટિવિટી છે અથવા સ્પેસિફિક કન્ડક્ટન્સ. હું ટાઇટલ બનાવું જુઓ, આપણે છે ને ઈ બે ને નહીં, આપણે ત્રણે ને સમજશું. સાંદ્રતાના ફેરફાર સાથે મોલર કંડક્ટિવિટીમાં શું ફેરફાર થાય એ, કંડક્ટિવિટીમાં શું ફેરફાર થાય અને કંડક્ટન્સમાં શું ફેરફાર થાય, ત્રણ વસ્તુ આપણે શીખશું. જુઓ ધ્યાનથી. ટાઇટલ એવું છે કે કંડક્ટિવિટી એટલે કે જી નહીં, કંડક્ટન્સ જી, કંડક્ટિવિટી કપ્પા અને મોલર કંડક્ટિવિટીમાં સાંદ્રતા સાથે થતા ફેરફારો. આ આપણો ટોપિક છે અત્યારનો. તો ત્રણેયની ડિસ્કશન કરશું. બુકમાં બેનું જ વર્ણન આપેલું છે, આપણે આને પણ જોઈ જ લેશું ભેગા ભેગું, એટલે વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે તમને ખબર છે કે G is equal to 1/r, કંડક્ટન્સ વાહકતા 1/r, રેઝિસ્ટન્સ જેમ ઓછો એમ વાહકતા વધુ. આ સીધી સાદી વાત ફિઝિક્સમાં પણ લાગુ પડે, આપણા કેમેસ્ટ્રીમાં પણ લાગુ પડે. કપ્પા is equal to, કપ્પા શું છે તો એમાં ધ્યાન દેજો, કપ્પા is 1/ρ and ρ is equal to RA/L. એટલે આપણે આમ લખીએ અહીંયા 1/r into A/L, એટલે કે 1/r into L/A. This is our કપ્પા. કપ્પાનું ફોર્મ્યુલા આ થયું. અને હજી કપ્પાને જો વ્યાખ્યાયિત કરવું હોય તો હું અહીં લખું છું, ધ્યાનથી જોજો. કંડક્ટિવિટી એટલે કે 1 મિલીલીટર દ્રાવણમાં હાજર આયનોને કારણે મળતી વાહકતાને વિશિષ્ટ
વાહકતા એટલે કે કપ્પા કહેવાય. ફરીથી બોલું છું, 1 મિલીલીટર કદ ધરાવતા દ્રાવણમાં જેટલા આયન હાજર હોય એટલા આયનોને કારણે દ્રાવણની જે વાહકતા હોય એને એની વિશિષ્ટ વાહકતા કહેવાય. ભાઈ જ્યાં પણ વિશિષ્ટ એવો શબ્દ જોડવામાં આવે એટલે કઈ એકમ વસ્તુને ધ્યાનમાં લઈને ડિસ્કસ થતી હોય તો વિશિષ્ટ વાહકતા એટલે એવા દ્રાવણની વાહકતા કે જેનું 1 મિલીલીટર કદ ધ્યાનમાં લીધું છે. હવે જો મોલર વાહકતામાં જુદું હતું, એવું કદ લેવાનું કે જેમાં 1 મોલ આયન હાજર હોય એની વાહકતાને મોલર વાહકતા કહેતા હતા. કન્ફ્યુઝ ના થતા, પાછું બોલી દઉં છું. હવે જો ઘણા બાળકો એવા છે કે જે આ બધું શીખીને આગળ વયા જાય છે તો એના મનમાં આના કન્સેપ્ટ બરાબર ક્લિયર નથી હોતા, તો એને ક્લિયર બનાવો યાર. હું બોલી દઉં છું, બે ધ્યાનથી સમજજો. અહીંયા મેં લખેલું છે અત્યારે વિશિષ્ટ વાહકતા. વ્યાખ્યા કરું છું આવી રીતના બોલું છું કે 1 મિલીલીટર કદ ધરાવતા દ્રાવણમાં જેટલા આયનો હાજર છે એની કારણે જે વાહકતા આવે એને વિશિષ્ટ વાહકતા કહેવાય. આનું આપણે લખેલું હતું આની પહેલાના વિડીયોમાં, એમસીક્યુ ની પહેલાના વિડીયોમાં, મોલર વાહકતાનું કે એટલું કદ કે જેમાં 1 મોલ આયન હાજર હોય. આમાં શું હતું, 1 મિલીલીટર જ કદ, આયન કેટલા હાજર છે એ ગમે એટલા હોય, પણ આમાં આપણે સ્પેસિફિક કરેલું હતું કે એવું કદ દ્રાવણનું 1 ml હોય ને 50 ml હોય, પણ એટલું કદનું દ્રાવણ કે જેમાં 1 મોલ આયન હાજર હોય એની વાહકતાને મોલર વાહકતા કહેવાય. વિશિષ્ટ વાહકતામાં કદ 1 ml લેવાનું છે. મોલર વાહકતાની ડિસ્કશન કરતા હો ત્યારે કદ ગમે એટલું પણ એમાં આયનો 1 મોલ હોવા જોઈએ. તો એટલો બેમાં ડિફરન્સ છે. તો આટલી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને હવે આપણી ચર્ચા શરૂ કરીએ. પહેલું વહેલું સાંદ્રતાના ફેરફાર સાથે જી એટલે કે વાહકતા, કંડક્ટન્સ. આને વાહકતા જ કહેવાય પણ વિશિષ્ટ વાહકતા છે, અને આ સાદું વાહકતા 1/r વાળી વાહકતા. આમ લખી દઉં, કંડક્ટન્સ. સાંદ્રતાના ફેરફાર સાથે કંડક્ટન્સમાં થતો ફેરફાર. ચાલો હવે જુઓ. હવે સાંદ્રતાની વાત કરો એનો અર્થ એવો કે દ્રાવણ છે. હવે દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય 2 ટાઈપના હોય. સપોઝ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય તો 100% આયોનાઇઝેશન થાય, એટલે મેક્સિમમ આયનો હાજર છે. હવે જોજો ધ્યાનથી. વાહકતાનો આધાર કેના ઉપર? અવરોધ ઉપર. અવરોધ જેમ વધુ એમ વાહકતા ઓછી, ને અવરોધ ઓછો એમ વાહકતા વધુ. હવે જુઓ, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય કે જેમાં પહેલેથી 100% આયન છે. બીજું લઈ લઈએ વીક ઇલેક્ટ્રોલાઇટ, ઓછા આયનો છે. તો આની વાહકતા એના આયનોને કારણે, આની વાહકતા એના આયનોને કારણે ડેફિનેટલી આની વાહકતા વધુ જ હોવાની આના કરતા, એ તો વાત નક્કી જ છે. પણ હવે આપણે શું કરવાનું છે? સાંદ્રતાનો ફેરફાર. આ દ્રાવણ હોય કે આ દ્રાવણ હોય, જો સાંદ્રતા ઘટે એટલે કે મંદન કરીએ. સાંદ્રતા ઘટાડવી એટલે શું? દ્રાવણને મંદ કરવું. જો સાંદ્રતા ઘટે એટલે કે દ્રાવણ મંદ કરીએ એટલે કે દ્રાવણનું કદ વધે. અને જો દ્રાવણનું કદ વધે તો ઓલા જે ધન આયન ને ઋણ આયન આડેધડ રખડતા હતા પણ ઈ એક કેથોડ તરફ ને બીજો એનોડ તરફ જવાની ટ્રાય કરે તો વાહકતા મળે. તો એવા આયનોને આમ જવા માટે સરળતા ઊભી થઈ જાય. ક્યારે? જો દ્રાવણનું કદ વધે તો. કદ વધે તો એકબીજાની હારે ભટકાવાની શક્યતા ઘટી જાય, અવરોધ ઘટી જાય, અને અવરોધ ઘટે તો જી વધે. તો પરિણામે આયનોનું સ્થળાંતરણ સરળતાથી થાય. પરિણામે જી નું મૂલ્ય વધે. જોવા જેવી વાત છે. સાંદ્રતા ઘટે
તો G નું મૂલ્ય વધે. કારણ કે જેમ સાંદ્રતા ઘટી એમ દ્રાવણનું કદ મોટું થયું. દ્રાવણનું કદ મોટું થયું તો ઓલા અણુઓ આયનોને વિચરણ કરવા માટે સરળતા ઊભી થઈ, અને સરળતાથી વિચરણ કરી શકે તો એ એકબીજાની હારે ઓછા અથડાય, પરિણામે અવરોધ ઘટે તો વાહકતા વધે. બીજું પણ તમે ઇમેજિન કરી શકો કે માની લો કે દ્રાવણ ઓછા કદનું હતું, આયનો તો જેમ છે એટલા જ છે, પણ કદ ઓછું હતું, એટલે ઓછા કદમાં એટલા આયનો છે, તો સ્વાભાવિક રીતે ઈ આયનો એકબીજાની નજીક હોવાના, ધન અને ઋણ, અને નજીક હોય તો એકબીજાને આકર્ષતા પણ હશે. અને જો ઈ બે એકબીજાને આકર્ષતા હોય તો એને ઓલા વિરુદ્ધ ધ્રુવો તરફ જવા માટે અગવડતા ઊભી થાય, કારણ કે ધ્રુવે ખેંચે છે પણ આ બીજો આયન એને પકડી રાખે છે, એટલે એનું મૂવમેન્ટ ઓછું થઈ જાય, પરિણામ વાહકતા ઘટે. પણ જો તમે આમાં થોડુંક વધારે ડાયલ્યુટ કરી દો અને કદ વધારી દો, આયનોની સંખ્યા એટલી જ રહી, કદ વધી ગયું. અને જો કદ વધી ગયું તો આયનો વચ્ચેનું અંતર વધી ગયું. અંતર વધી ગયું તો એમની વચ્ચેનું આકર્ષણ, ધન આયન અને ઋણ આયન વચ્ચેનું આકર્ષણ ઘટી ગયું. પરિણામે એ ધન આયન સરળતાથી કેથોડ તરફ ભાગશે, ઋણ આયન સરળતાથી એનોડ તરફ ભાગશે, વાહકતા વધશે. સમજાય છે? આવું વિચારતા જવાનું, ખાલી વિધાનોને પાકા કરી લેવાથી આપણને ખબર જ નહીં પડે કે આપણે શું ભણ્યા. તમે તમારી બુદ્ધિ એના ઉપર વાપરો, આખા કન્સેપ્ટને સમજો, કોઈ દી વાંચવું જ નહીં પડે, ગમે ત્યારે એ આપણને આવડશે જ. તો એક વાત નક્કી કે સાંદ્રતા ઘટે તો વાહકતા વધે. આ મગજમાં બેસાડી દો. એટલે પેલી વસ્તુ સમજ્યા કે સાંદ્રતા ઘટે તો વાહકતા કઈ? કંડક્ટન્સ એટલે કે G એ વધે. સાંદ્રતાના ઘટાડા સાથે કંડક્ટન્સની વેલ્યુ વધે. ચાલો વિડિયો પોઝ કરી આ જે કઈ બોર્ડ ઉપર છે એટલું લખી લ્યો, પછી આપણે આના ઉપર ડિસ્કસ કરીએ. ઓકે, ચાલો હવે ફેરફાર કરીએ છીએ. બીજું, સાંદ્રતાના ફેરફાર સાથે સ્પેસિફિક કંડક્ટન્સ કે કપ્પા. સ્પેસિફિક કંડક્ટન્સ એટલે વિશિષ્ટ વાહકતા, એને હવે IUPAC પ્રમાણે વાહકતા તરીકે જ ઓળખવામાં આવે છે. એમાં થતો ફેરફાર, ચાલો એ જોવાનું. તો હવે એની ડિસ્કશન, બે ઇલેક્ટ્રોલાઇટ માટે સેમ વસ્તુ વિચારી શકાશે, આના માટે પણ. તો હવે હું અહીં લખું છું આ જ વસ્તુ પાછી. વિશિષ્ટ વાહકતા એટલે 1 મિલીલીટર દ્રાવણમાં હાજર આયનોને કારણે મળતી વાહકતા. આની વ્યાખ્યા છે. અને હવે જો એનું મંદન કરીએ, સાંદ્રતા ઘટાડીએ એટલે કે મંદન કરીએ. If we dilute the solution, that means if we decrease the concentration of solution, then what will happen? સેમ વસ્તુ, ઈ ને ઈ વસ્તુ વિચારો. દ્રાવણનું કદ ઓછું હતું, બે આયનો હતા, એને અનુરૂપ એની કંઈક સાંદ્રતા હતી. હવે આમાં દ્રાવક ઉમેર્યો, દ્રાવણ મંદ થયું, દ્રાવણનું કદ વધ્યું, તો આયનો એકબીજાથી આગળ જશે. આટલું તો આપણને ક્લિયર છે જ. હવે વ્યાખ્યા જુઓ. 1 મિલીલીટર દ્રાવણમાં હાજર આયનોને કારણે મળતી વાહકતા. હવે તમે જુઓ કે 10/10 ની રૂમ, એમાં 10 જણા આટા મારે છે. આ આખી વાતને વિચારજો. 10/10 નો રૂમ છે, એમાં 10 વિદ્યાર્થીઓ રખડે છે. એ વિદ્યાર્થીઓ આયન છે, અને એના કારણે રૂમની કંઈક વાહકતા હશે. હવે હું એમ કહું કે આ રૂમ 10/10 નો નહીં, 25/25 નો છે, મોટો રૂમ થઈ ગયો. અને એમાં બાળકો તો ઓલા 10 જ છે, એ રખડે છે, તો એ છૂટા છૂટા રખડતા હશે. હવે ઇમેજિન કરો કે જે 10/10 ની રૂમ હતી એમાં 10 આયનો રખડતા હતા,
તો તમે કોઈ એક નાનકડું એકમ કદ લેશો, એમાં હાજર આયનો તમને જે મળે એના કરતા 25x25 નો રૂમ હોય એનું તમે એકમ કદ લેશો, એમાં આયનોની સંખ્યા કેવી મળશે? ઓબ્વિયસલી તમારી મેળે તમારું મન જે કહેતું એ જવાબ આપો. આટલાકડા કદમાં જેટલા આયન હોય એના કરતા દ્રાવણનું કદ વધી જાય ત્યારે તમે આટલું જ કદ ધ્યાનમાં લ્યો તો એની અંદર હાજર આયનોની સંખ્યા સ્વાભાવિક રીતે ઘટી જાય. આમાં 2 આયનો દેખાય છે, આમાં એક જ દેખાય છે. શું કામ? તો કે એ છૂટા છૂટા છે. તો જેમ સાંદ્રતા ઘટે તેમ એકમ કદમાં એટલે કે 1 મિલીલીટર કદમાં આયનોની સંખ્યા ઘટશે. જેમ સાંદ્રતા ઘટે તેમ એકમ કદમાં આયનોની સંખ્યા પણ ઘટે. અને ભાઈ વાહકતાનો આધાર તો આયનોની સંખ્યા ઉપર હોય ને અલ્ટિમેટલી. તો આયનો જ ઘટ્યા તો વાહકતામાં ઘટાડો થાય. તો સાંદ્રતા ઘટે તો આયનોની સંખ્યા પણ ઘટે, પરિણામે વિશિષ્ટ વાહકતા એટલે કે આપણું કપ્પા ઘટે. જુઓ તો દ્રાવણની સાંદ્રતા ઘટે તો વિશિષ્ટ વાહકતા પણ ઘટે. વાત આખી બદલાઈ ગઈ. કંડક્ટન્સ G સાંદ્રતા ઘટતા ઘટતું હતું, સાંદ્રતા વધતા વધતું હતું. આમાં સાંદ્રતા ઘટે તો વિશિષ્ટ વાહકતા ઓલામાં ફેરફાર થતો હતો. હા સોરી ભાઈ, વાતને બરાબર ગોઠવી લઈએ પાછી કે સાંદ્રતાના ઘટાડા સાથે G વધતો હતો એટલે ડાયલ્યુશન થી કન્ડક્ટન્સ વધતું હતું. જ્યારે અહીંયા સાંદ્રતાના ઘટાડા સાથે વિશિષ્ટ વાહકતા પણ ઘટે છે. અહીંયા સેમ સંબંધ છે. સાંદ્રતા ઘટે તો વિશિષ્ટ વાહકતા પણ ઘટે. અને હું કહું એટલે માની લેવું એવું જરાય જરૂરી નથી. તમે તમારી બુદ્ધિ વાપરજો. અને હજી એક સાબિતી પણ તમારી સામે જ બોર્ડ ઉપર દેખાય છે. આ છે સાંદ્રતા, આ છે વિશિષ્ટ વાહકતા. તમે જુઓ તો આ બે વચ્ચેનો સંબંધ સમચલનનો કહેવાય. આને કરતા બનાવો તો આ બાજુ મોકલવું પડે કે નહીં? તો જુઓ હવે K બરાબર CM એવું આવશે. ચલનમાં જુઓ તો એ સમચલનમાં આવ્યા, બે અંશમાં જ આવ્યું. તો આ ઘટે તો આ એ ઘટે, આ વધે તો આ વધે. યાદ રાખવાનું છે સમજીને. તો આ હતું નંબર 2. સાંદ્રતાના ફેરફાર સાથે વિશિષ્ટ વાહકતામાં શું ફેરફાર થાય? તો કે ભાઈ જેમ દ્રાવણની સાંદ્રતા ઘટે એમ એની વિશિષ્ટ વાહકતા કપ્પાનું મૂલ્ય પણ ઘટે. તો સાંદ્રતાના ઘટાડા સાથે કંડક્ટન્સ G વધતું હતું, પણ સાંદ્રતાના ઘટાડા સાથે વિશિષ્ટ વાહકતા ઘટે ને કારણ શું? કારણ એની વ્યાખ્યા. 1 ml ના કદની જ વાહકતાને તમે વિશિષ્ટ વાહકતા કયો છો. તો સાંદ્રતા ઘટાડી દો તો 1 ml માં આયનોની સંખ્યા ઘટી જાય છે. પરિણામે વિશિષ્ટ વાહકતા પણ ઘટે છે. વિડિયો પોઝ કરી આ લખી લ્યો, પછી આપણે આના ઉપર ડિસ્કસ કરીએ. ઓકે, ચાલો તો હવે ત્રીજી વસ્તુ. ત્રીજી વસ્તુ છે સાંદ્રતાના ફેરફાર સાથે લેમ્ડા m એટલે કે મોલર વાહકતા માં થતો ફેરફાર. તો ભાઈ મોલર વાહકતાનું સૂત્ર વ્યાખ્યા લખી લેવાય. દ્રાવણનું એવું કદ કે જેમાં 1 મોલ આયનો હાજર હોય તેની વાહકતાને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે. અને હવે એને લગતી ડિસ્કશન આવે છે. એને લગતી ડિસ્કશન પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આવા સાયન્ટિસ્ટે કરેલી હતી. ડીબાય અને હ્યુકેલ. એક આઇન્સગર વૈજ્ઞાનિકનું નામ પણ આમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. તો ડીબાય અને હ્યુકેલ આ બે સાયન્ટિસ્ટે
સાંદ્રતાના ફેરફાર સાથે મોલર વાહકતામાં કેવા ફેરફારો થાય છે એનું અધ્યયન કર્યું અને એના અધ્યયન ઉપરથી એને કેટલાક ગ્રાફ પણ રજૂ કર્યા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ માટે. જનરલી એને એવું નોંધ્યું કે ભાઈ જેમ સાંદ્રતા ઘટે છે એમ મોલર વાહકતા વધે છે. કઈ રીતે જોજો ધ્યાનથી. વ્યાખ્યા આવું કહે છે કે દ્રાવણનું એવું કદ કે જેમાં 1 મોલ આયન હાજર હોય. વળી પાછું બરાબર ધ્યાનથી સમજજો. આ બધોય જવાબો આની અંદર જ છે ને આપણે આપણી મેળે એને ગોતી શકીએ એમ છે. જુઓ, આપણે એવું વિચારીએ કે હું મોલર વાહકતાનો ફેરફાર સાંદ્રતાના ફેરફાર સાથે કેવો થાય જાણવાનો પ્રયત્ન કરું છું. અત્યારે જે કઈ દ્રાવણ છે મારી પાસે એનું 1 લિટર કદ છે કે જેની અંદર 1 મોલ આયન છે, તો એની મોલર વાહકતા થઈ. 1 લિટર કદમાં 1 મોલ આયન છે. પણ જો હું એમ કહું કે હું આ દ્રાવણને મંદ બનાવું છું, આ દ્રાવણને મંદ બનાવું એનો અર્થ એવો દ્રાવણનું કદ વધ્યું, પણ આખા દ્રાવણમાં હજી આયનો કેટલા છે? 1 મોલ જ છે. તો હવે મારે મોલર વાહકતા જોવી હોય તો મારે તો 1 મોલ આયન હાજર હોય એટલું દ્રાવણ લેવાનું છે, એટલે આખું દ્રાવણ જ લેવાનું છે. પણ હવે આખા દ્રાવણનું કદ વધી ગયું અને જો એ કદ વધી જાય તો ઓલા આયનોને વિચરણ કરવા માટે સ્પેસ વધુ મળે, પરિણામે એને અવરોધે ઓછો આવે, પરિણામે સરળતાથી વિચરણ કરી શકે, એટલે એની મોલર વાહકતા વધે. તો જો આ અને આ બેની પેટર્ન સેમ છે. સાંદ્રતા ઘટે તો કંડક્ટન્સ વધતો, તો સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા પણ વધે છે. આ એક એવું છે કે જેમાં સાંદ્રતા ઘટવાથી વિશિષ્ટ વાહકતા પણ ઘટતી હતી. બાકી આ બેમાં એક સરખી જ પેટર્ન લાગુ પડે છે. તો અહીંયા હું લખી દઉં છું કે ડીબાય અને હ્યુકેલ એ સાંદ્રતાના ફેરફાર સાથે મોલર વાહકતામાં થતા ફેરફારનું અધ્યયન કર્યું. સાંદ્રતાના ઘટાડા સાથે મોલર વાહકતા લેમડા એમ ના મૂલ્યમાં વધારો થાય છે. પણ આ વધારો પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જુદી જુદી રીતે થાય છે. અને એને લગતો સંબંધ દર્શાવતો ગ્રાફ આ લોકોએ પહેલા તૈયાર કર્યો, જે આપણે હમણાં દોરવાના છીએ. વિડીયો પોઝ કરી પહેલા આટલું લખી લ્યો, પછી આપણે ગ્રાફ ઉપર જઈએ. હજી ટોપિક આ જ ચાલે છે, પણ અહીંયા આપણે એનો ગ્રાફ પણ જોવાનો છે. ત્યાં હું સાઈ પૂરી લઉં. ઓકે, તો હવે ડીબાય, હ્યુકેલ અને આઇન્સ્ગર આ 3 સાયન્ટિસ્ટે સાંદ્રતાના ફેરફાર સાથે વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતામાં જે ફેરફાર થતો હતો એનો અભ્યાસ કરી અને ગ્રાફ બનાવ્યો. તો એ ગ્રાફ કેવો એ હવે આપણે જોવાના છીએ. તો ડીબાય, હ્યુકેલ અને આઇન્સ્ગરે રજૂ કરેલો ગ્રાફ, એને આવો ગ્રાફ બનાવ્યો. એક બાજુ મોલર વાહકતા લીધી y અક્ષ ઉપર, x અક્ષ ઉપર એને સાંદ્રતા લીધી હતી. સાંદ્રતા લીધી, પણ ઈ જુદી જુદી સાંદ્રતાએ મોલર વાહકતાનું માપન કર્યું. કેમ કર્યું હશે એના પ્રયોગો તો તમે જુઓ, આપણે આ બધું શીખી ગયા છીએ. કોઈ સાંદ્રતાએ તમારે પહેલા તો એનો અવરોધ ગોતવો પડે વાહકતા કોષની મદદથી. અવરોધને મૂકીએ તો કપ્પા મળે અને કપ્પા ઉપરથી લેમડા એમ મળે. તો એવો તો કેટલા બધા એને વેલ્યુઝ ગોઈતા હશે. કોઈ એક વિદ્યુત વિભાજ્ય માની લો KCl ના દ્રાવણ માટે, તો એવા 5-7 રીડિંગ એને મળ્યા હોય અને એના આધારે એને અહીંયા ગ્રાફમાં જુદા જુદા પોઈન્ટ બનાવ્યા હોય. પછી બધા પોઈન્ટને કનેક્ટ કર્યા હશે તો કંઈક પેટર્ન મળી હશે. પણ ખાલી સાંદ્રતા લઈ અને એવો ગ્રાફ બનાવવાની ટ્રાય કરીને તો બહુ વિચિત્ર ઇરરેગ્યુલર ગ્રાફ મળ્યો.
એટલે એને થોડોક ફેરફાર કર્યો કે આપણે એક કામ કરીએ, સાંદ્રતા જે કઈ લીધી હતી એનું સ્ક્વેર રૂટ રાખી અને એના મૂલ્યો એક્સ એક્સિસ ઉપર મૂકીએ, અને પછી એને બધા ડોટ અહીંયા પ્લોટિંગ કર્યું ગ્રાફ ઉપર, તો એને ગ્રાફ એકદમ સ્ટ્રેટ લાઈન મળ્યો KCL માટે. એટલે માની લો કે આ KCL નું સોલ્યુશન છે. આટલી કોઈ સાંદ્રતાની વેલ્યુ હોય ત્યારે એની મોલર વાહકતા માની લો કે આટલી છે. પછી જેમ જેમ સાંદ્રતા ઘટાડતા ગયા એમ મોલર વાહકતા વધતી ગઈ. આપણે હમણાં જ શીખ્યા સાંદ્રતાના ઘટાડા સાથે મોલર વાહકતામાં વધારો થાય, તો એનો ગ્રાફ એને આવો મળ્યો, સ્ટ્રેટ લાઈન, સીધી રેખા. પણ સાંદ્રતા ઘટતા 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 એ અમુક હદ સુધી જ ઘટાડી શક્યા. પછી તો પ્રેક્ટિકલી સાંદ્રતા માપી ન શકે એટલી ઓછી થઈ ગઈ. તો આટલી બધી ઓછી સાંદ્રતા સુધી એને રીડિંગ લીધા તો સ્ટ્રેટ લાઈન મળી. હવે પ્રયોગ ભલે ન કર્યો પણ સ્ટ્રેટ લાઈન મળે છે, તો એના આધારે એવું વિચારી શકે ને કે જો હજી હું સાંદ્રતાને ઘટાડતો જાઉં તો મને હજી મોલર વાહકતા વધતી જોવા મળે. એમ કરતા કરતા સાંદ્રતાની વેલ્યુ 0 કરી નાખું પોસિબલ નથી, પણ માનો કે 0 લઈ લઈએ તો આ ગ્રાફ આગળ વધે તો y અક્ષને અહીંયા છેદે, તો ત્યારે જે મોલર વાહકતા મળે ને એ શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા કહેવાય. હું બોલ્યો હું શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા. આ જુદી જુદી સાંદ્રતાએ મોલર વાહકતાના મૂલ્યો, પણ આ શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા, એને અવિસંજ્ઞા વડે દર્શાવ્યું λ0m. મોલર વાહકતા પણ કેવી? શૂન્ય સાંદ્રતાએ. એને બીજા શબ્દોમાં અનંત મંદને મોલર વાહકતા એવું પણ કહેવાય. દ્રાવણને મંદ કરતા ગયા અને અહીંયા પહોંચ્યા એટલે અનંત હદે મંદ કરી દીધું, ત્યારે એની મોલર વાહકતા ગ્રાફ ઉપરથી આંતરછેદ દ્વારા મળે. ઇન્ટરસેપ્ટ અનંત મંદને મોલર વાહકતા, molar conductivity at infinite dilution, that is also known as limiting molar conductivity. તો એવું મળે. અને આ આલેખ સુરેખ મળ્યો તો એનો જે ઢાળ મળે એ ઋણ ઢાળ મળે. નીચે ઉતરતો આલેખ છે જો ઋણ ઢાળ. માની લો કે ઢાળની વેલ્યુ a છે, નેગેટિવ a કેવું પડશે? તો હવે તમને તો સીધી રેખાનું સમીકરણ ખબર છે. સૂત્ર બને y બરાબર mx પ્લસ c. તો y એક્સિસ ઉપર શું લીધું છે? λm ઇઝ ઇક્વલ ટુ ઢાળ કેટલો? તો કે -a, m એટલે ઢાળ -a ઇન્ટુ x. x એક્સિસ ઉપર શું લીધું છે? વર્ગમૂળમાં c વત્તા c એટલે શું? તો કે આંતરછેદ શું છે? તો આવું સૂત્ર ડીબાઈ, હ્યુકેલ અને આઇન્સ્ગરે આ ગ્રાફ ઉપરથી મેળવ્યું. ચોપડીમાં લખેલું છે λm ઇઝ ઇક્વલ ટુ λ0m માઇનસ a અંડર રૂટ c અથવા c ની 1/2 ઘાત. તો અહીં λ0m એ અનંત મંદને મોલર વાહકતા છે. હવે આ તો મેં પ્રબળ વિદ્યુત વિભાજ્ય KCL માટે ગ્રાફ બનાવ્યો. આ લોકોએ તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પણ આવા ગ્રાફને સમજાવેલા હતા. હું ટાઈમ જોઈ લઉં પહેલા. મને એવું લાગે છે કે આપણે ટાઈમ થોડોક વધુ થઈ ગયો છે, તો આ વિડીયોમાં આપણે અહીં સુધી જ રાખીએ. ડીબાઈ, હ્યુકેલ, આઇન્સ્ગરે આપેલું સૂત્ર કઈ રીતે આવ્યું મેં તમને સમજાવ્યું છે. આપણે સીધું સૂત્ર લખી નથી નાખ્યું. જે કઈ ઘટના સમજાતા એના આધારે આપણે આ ડીબાઈ, હ્યુકેલ નો એક્સપેરિમેન્ટ સમજ્યા, ગ્રાફ દોર્યો અને ગ્રાફ સ્ટ્રેટ લાઈન છે. સ્ટ્રેટ લાઈન નું ઇક્વેશન y is equal to mx plus c થાય. તો બસ આ જ સૂત્રને આધારે y એક્સિસ ઉપર λm, x એક્સિસ ઉપર સાંદ્રતાનું વર્ગમૂળ, ઢાળ છે નેગેટિવ a અને આંતરછેદ છે λ0m. તો આ સૂત્ર ડીબાઈ, હ્યુકેલ ને આઇન્સ્ગરે આપ્યું. 2014 માં કે 16 માં JEE ની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો હતો કે મોલર વાહકતા અને અનંત મંદને મોલર વાહકતા, અથવા તો ડીબાઈ અને હ્યુકેલે આપેલું સૂત્ર નીચેનામાંથી કયું છે? સીધો આ જ સાદો જ ક્વેશ્ચન. તો આ જવાબ. તો આવું પણ પૂછી શકાય છે. તો આ વિડીયોમાં જેટલું ભણ્યા બાળકો, બધી કન્સેપ્ચ્યુઅલ વાતો હતી, એને બરાબર ધ્યાનથી તમે સમજ્યા જશો. એવું લાગે તો વિડીયોને ફરીથી રિવાઇન્ડ કરીને પણ જુઓ અને સમજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ ટોપિકને, આ જ ગ્રાફ ઉપરથી આગળ વધારશું.
પાછા મળીએ ત્યાં સુધી